નામના પહેલા અક્ષરથી જાણો કેવું રહેશે તમારા માટે વર્ષ 2026। શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે એ નામ પરથી શરૂ થતા અક્ષરોથી। તો એ નામ ધરાવતા લોકો માટે રાશિફળ 2026। વર્ષ 2026માં જેમનું નામ એ પરથી શરૂ થાય છે તેમના માટે જીવન એક મિક્સ સ્ટેપ જેવું રહેશે। થોડી મહેનત, થોડી મજા અને ઘણા બધા નિર્ણયો। વર્ષની શરૂઆતમાં કારકિર્દી અંગે થોડી મૂંઝવણ તમને આવી શકે છે, પરંતુ વર્ષના મધ્ય સુધીમાં વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે। નોકરી બદલવા અથવા તેમના વ્યવસાય સાથે પ્રયોગ કરવા માંગતા લોકો માટે જૂન અને જુલાઈ આ સારો સમય રહેશે। પ્રેમ જીવન થોડું ભાવનાત્મક રોલર કોસ્ટરનો અનુભવ કરાવી શકે છે। ક્યારેક સંબંધોમાં ઉત્તેજના, ક્યારેક ગેરસમજ, પરંતુ જે લોકો વફાદાર છે અને વાતચીત જાળવી રાખે છે તેમના માટે આ વર્ષ પ્રેમને વધુ ગાઢ બનાવી શકે છે। A to Z નામની કુંડળી વર્ષ 2026 અનુસાર એ નામ ધરાવતા લોકો, પરિણીત લોકોએ તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે, જ્યારે સિંગલ્સને નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોડાણો મળી શકે છે। તમારી નાણાકીય સ્થિતિ ધીમે ધીમે મજબૂત થશે, પરંતુ માર્ચ અને સપ્ટેમ્બરમાં કેટલાક મોટા ખર્ચાઓ થઈ શકે છે। તમારે તમારા સ્વાસ્થ્ય વિશે પણ સાવધાન રહેવાની જરૂરત પડશે, ખાસ કરીને થાક અને માઇગ્રેન જેવી સમસ્યાઓ અંગે। વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષે ધ્યાન કેન્દ્રિત અને વ્યવહારુ અભિગમની જરૂરત પડશે। એકંદરે વર્ષ 2026નું વર્ષ એ થી શરૂ થતા નામવાળા લોકો માટે નવા પડકારો અને નવી તકોનું સંયોજન છે। જો સમજદારીપૂર્વક આગળ વધવામાં આવે તો રમતને સંપૂર્ણપણે તેમના પક્ષમાં ફેરવી શકાય છે। ઉપાયોની વાત કરીએ એ નામના જાતકો માટે તો દરરોજ સવારે 11 વખત ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરો અને રવિવારે લાલ વસ્ત્રો અને ગોળનું અવશ્ય દાન કરો। હવે વાત કરીશું બી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે શું કહે છે વર્ષ 2026નું રાશિફળ। વર્ષ 2026માં બી અક્ષર પરથી શરૂ થતા નામ ધરાવતા લોકો સ્થિરતા અને વૃદ્ધિના સકારાત્મક સંયોજનનો અનુભવ કરશે। વર્ષની શરૂઆતમાં કેટલાક અધૂરા કાર્યો પૂર્ણ કરવાનું દબાણ રહેશે, પરંતુ માર્ચ પછી વસ્તુઓ સરળ બનવા લાગશે। કારકિર્દીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ શક્ય છે, ખાસ કરીને જેઓ છેલ્લા એક વર્ષ દરમિયાન અથાગ મહેનત કરી રહ્યા છે તેમના માટે। પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણો મજબૂત થશે, પરંતુ માર્ચ અને ઓગસ્ટની વચ્ચે અહંકારનો અથડામણ થઈ શકે છે। થોડી ધીરજ રાખવી જરૂરી રહેશે। આ વર્ષ પરિણીત યુગલો માટે કેટલીક નવી જવાબદારીઓ લાવશે, જ્યારે પરિવારનું આયોજન કરી રહેલા યુગલોને સારા સમાચાર મળવાની શક્યતા છે। નાણાકીય રીતે જોઈએ તો વર્ષ આશાસ્પદ છે, પરંતુ રોકાણ કરતી વખતે વ્યાવસાયિક સલાહ લેવી એ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। વર્ષ 2026ની કુંડળી અનુસાર વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો મેળવશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ સારું છે, પરંતુ સ્વસ્થ દિનચર્યા અને ઊંઘની આદતો જાળવવી મહત્વપૂર્ણ રહેશે। એકંદરે બી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 એક એવું વર્ષ છે જે તેમને આયોજન અને ધીરજ સાથે ઘણું બધું પ્રાપ્ત કરવાની તક આપશે। બી નામના જાતકોની વાત કરીએ ઉપાયોની તો દર મંગળવારે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અવશ્ય ચડાવવું અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો 21 વખત જપ અવશ્ય કરવો। હવે વાત કરીશું સી નામ પરથી શરૂ થતા લોકોની રાશિફળની વર્ષ 2026ની। તો વર્ષ 2026 સી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે ઘણી નવી તકો અને કેટલાક પડકારો લાવશે। વર્ષની શરૂઆતમાં થોડી ધીમી શરૂઆત થઈ શકે છે, ખાસ કરીને કારકિર્દી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં, પરંતુ ચિંતા કરશો નહીં, એપ્રિલ પછી વૃદ્ધિના નવા રસ્તા ખુલશે। નવી નોકરી શોધી રહેલા લોકોને આ વર્ષના મધ્ય ભાગ એટલે કે જૂન જુલાઈમાં વધુ સારી ઓફર મળી શકે છે। સી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો તેમના પ્રેમ જીવનમાં થોડા વધુ પડતા વિચાર કરતા હોય છે, તેથી તમારા જીવનસાથી સાથે ખુલ્લા દિલથી વાતચીત કરો, નહીં તો ગેરસમજ ઊભી થઈ શકે છે। A to Z નામ કુંડળી વર્ષ 2026 રાશિફળ અનુસાર લગ્ન જીવન સંતુલિત રહેશે, પરંતુ તમારા સાસરિયાઓ સાથે કેટલાક મતભેદ થવાની સંભાવના છે, જેને તમે તમારા શાંત સ્વભાવથી સંભાળી શકશો। આ વર્ષ આર્થિક રીતે થોડું ઉતાર ચઢાવ વાળું રહેશે,
પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરમાં કેટલાક મોટા ફાયદા જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત આ વર્ષે કરવી પડશે, પરંતુ પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા આવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો માઇગ્રેન, થાક અને તણાવથી બચવું જરૂરી છે, કારણ કે આ ચિંતા વધારી શકે છે. એકંદરે વર્ષ 2026નું વર્ષ સી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે એક વર્ષ છે જે તેમને ભૂતકાળના અનુભવોમાંથી શીખી અને પોતાને સાબિત કરવાની અને આગળ વધવાની ઘણી તકો આપશે. ઉપાયોની વાત કરીએ તો શુક્રવારે છોકરીઓને મીઠાઈ અને ચોકલેટ અવશ્ય આપો. દરરોજ સાંજે તમારા ઘરના મંદિરમાં શુદ્ધ દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. હવે વાત કરીશું ડી નામના જાતકોની. વર્ષ 2026 એ ડી નામવાળા લોકો માટે પરિવર્તન અને નવી શરૂઆતોનો સંકેત આપે છે. જે લોકો લાંબા સમયથી એક જ પરિસ્થિતિમાં ફસાયેલા છે તેમને હવે સફળતા મળવાની શક્યતા છે. ખાસ કરી અને કારકિર્દીની બાબતોમાં એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચે પ્રમોશન, નોકરીમાં પરિવર્તન અથવા નવી વ્યવસાયિક ભાગીદારીની શક્યતા છે. આ વર્ષ પ્રેમ જીવનમાં થોડું ભાવનાત્મક રહેશે. જૂના સંબંધોમાં મૂંઝવણ વધી શકે છે, પરંતુ ડી નામવાળા સિંગલ્સને આ વર્ષે સાચો પ્રેમ મળવાની શક્યતા છે. પરિણીત લોકો બાળકો સંબંધિત સારા સમાચારની અપેક્ષા આ વર્ષમાં રાખી શકે છે અથવા મુસાફરીની યોજનાઓ પણ બનાવી શકે છે. વર્ષ 2026 કુંડળી અનુસાર જોઈએ તો નાણાકીય સ્થિતિમાં આ વર્ષે ઉતાર ચઢાવ આવશે, પરંતુ વર્ષના છેલ્લા 3 મહિના ઓક્ટોબરથી ડિસેમ્બર નોંધપાત્ર લાભ લાવશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ, કારણ કે વિક્ષેપો વધી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટની સમસ્યાઓ અને ઊંઘનો અભાવ મુશ્કેલીકારક બની શકે છે, તેથી તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં. એકંદરે વર્ષ 2026 એ ડી નામવાળા લોકો માટે એક શ્રેષ્ઠ વર્ષ રહેશે, જ્યાં તેમને તેમના નિર્ણયોમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવું પડશે, કારણ કે આ વર્ષ તેમની મહેનત એ ફળ આપી શકે છે. ઉપાયોની વાત કરીએ તો મંગળવારે મસૂર અને તાંબાનું દાન કરો. મંગળનો મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ આનો જપ અવશ્ય કરો અથવા કરાવડાવો. વાત કરીશું ઈ નામથી શરૂ થતા નામવાળા લોકો માટે રાશિફળ 2026ની. જેમના નામ ઈ લેટર ઉપરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 આત્મનિરીક્ષણ, વૃદ્ધિ અને સ્વ પ્રમોશનનું વર્ષ રહેશે. આ વર્ષે તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અને સ્પષ્ટ મન સાથે તમારા લક્ષ્યો પર કામ કરી શકશો. જાન્યુઆરી અને માર્ચની વચ્ચે તમારી કારકિર્દીમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ મે મહિના પછી તમારા કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન અથવા નવી નોકરીની શક્યતાઓમાં પણ વધારો થશે. વ્યવસાય કરનારા લોકો જૂના ગ્રાહક સાથે ફરીથી સોદા કરી શકે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર પ્રેમ જીવન થોડું અશાંત થઈ શકે છે. મૂડ સ્વિંગ અને વધુ પડતું વિચાર સંબંધોમાં અંતર બનાવી શકે છે. પરિણીત લોકો માટે આ વર્ષ એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરશે, જે તેમના સંબંધોમાં મીઠાશ પાછી લાવશે. નાણાકીય રીતે જોઈએ તો આ વર્ષ ધીમે ધીમે મજબૂત બનશે, પરંતુ કોઈ પણ મોટા રોકાણ પહેલા સલાહ લેવી જરૂરી છે. આ વર્ષ સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે, પરંતુ થાક અને માઇગ્રેન જેવી સમસ્યાઓ ક્યારેક તમને પરેશાન કરી શકે છે. આ વર્ષે તમારે તમારા જીવનને સંતુલિત કરવાનું શીખવાની જરૂરત પડશે, કારણ કે જ્યારે તમે તમારા હૃદય અને મનનો સમાન રીતે ઉપયોગ કરશો ત્યારે જ વર્ષ 2026 તમારા માટે ખરેખર ભાગ્યશાળી સાબિત થશે. ઉપાયોની વાત કરીએ તો દર સોમવારે શિવલિંગ ઉપર જલ અર્પણ કરો, રુદ્રાભિષેક કરો. ઓછામાં ઓછા 108 વખત એટલે કે 1 માળા ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ અવશ્ય કરો. હવે વાત કરીશું એફ નામ પરથી શરૂ થતા લેટરવાળા જાતકોની વર્ષ 2026 કેવું રહેશે એની. જેમના નામ એફ અક્ષર પરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026નું વર્ષ ઘણી રીતે પરિવર્તનનું વર્ષ રહેશે. આ વર્ષે તમે તમારી જૂની આદતો અને વિચારોને પાછળ છોડી અને નવી દિશામાં આગળ વધશો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ થોડું ધીમું રહી શકે છે, પરંતુ એપ્રિલ પછી તમારા કાર્યમાં ગતિ આવશે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે. સર્જનાત્મક અથવા મીડિયા ક્ષેત્રના લોકો માટે મોટો વિરામ મળી શકે છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મજબૂત રહેશે. તેઓ કોઈ મોટી પરીક્ષા અથવા ઇન્ટરવ્યુમાં સફળ થઈ શકે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર પ્રેમ જીવનની વાત કરવામાં આવે ત્યારે સિંગલ લોકો માટે નવા સંબંધોમાં પ્રવેશ થશે, પરંતુ જૂના ભાવનાત્મક પેટર્નને છોડી દેવા જરૂરી રહેશે. સંબંધોમાં વિશ્વાસ અને જગ્યા બંને જરૂરી રહેશે. પરિણીત વ્યક્તિઓને પરિવાર તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે.
આ વર્ષ આર્થિક રીતે સ્થિર રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે, ખાસ કરી અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં. વર્ષ 2026 સ્વાસ્થ્ય માટે મિશ્રિત રહેશે. તમારે માનસિક તણાવને કેવી રીતે હેન્ડલ કરવું તે શીખવાની જરૂરત પડશે. યોગ અથવા ધ્યાનની મદદ મેળવવી જોઈએ. એકંદરે F થી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 એક એવું વર્ષ છે જેમાં તમે તમારી જાતને ફરીથી શરૂ કરશો અને દરેક મોરચે સકારાત્મક પરિણામો જોઈ શકશો. ઉપાયોની વાત કરીએ તો શુક્રવારે દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરો. ચાંદીની વીંટીમાં સફેદ મોતી તમે પહેરી શકો છો. હવે વાત કરીશું જી નામથી શરૂ થતા નામવાળા લોકો માટે રાશિફળ 2026. જેમનું નામ જી અક્ષરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 આત્મવિશ્વાસ, વૃદ્ધિ અને પરિવર્તનથી ભરેલું રહેશે. આ વર્ષ તમારા નેતૃત્વના ગુણો ચમકશે અને લોકો તમારા મંતવ્યોને ગંભીરતાથી લેશે. તમને તમારી કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળશે અને પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ શક્ય છે. જો તમે વ્યવસાયમાં છો તો તમને જૂના ગ્રાહક અથવા સંબંધ તરફથી કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને એપ્રિલ અને જુલાઈની વચ્ચે સારી ઓફર મળી શકે છે. આ વર્ષ પ્રેમ જીવનમાં ખૂબ રસપ્રદ રહેશે. જે લોકો લાંબા સમયથી સિંગલ છે તેમને કોઈ ખાસ મળી શકે છે. વર્ષની શરૂઆત યુગલો માટે થોડી પડકારજનક બની શકે છે, પરંતુ જૂન પછી પરિસ્થિતિમાં સુધારો થશે. પરિણીત લોકોએ તેમના જીવનસાથી સાથે સમય વિતાવવાની જરૂરત પડશે, નહીં તો તેમના સંબંધોમાં અંતર આવી શકે છે. વર્ષ 2026ના કુંડળી અનુસાર આ વર્ષ નાણાકીય સ્થિરતા લાવશે, પરંતુ કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ માટે તમારે બજેટમાં રહેવું પડશે. વર્ષના મધ્યમાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખજો, ખાસ કરીને ત્વચા અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ અંગે સાવધાન રહેવું. એકંદરે વર્ષ 2026 એ જી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે અનુભૂતિ અને વૃદ્ધિનું વર્ષ છે. તમારી જાત ઉપર વિશ્વાસ રાખો અને સફળતા ચોક્કસ તમને મળશે. ઉપાયોની વાત કરીએ તો દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ એની એક માળા એટલે કે 108 વખત અવશ્ય જપ કરો. હવે વાત કરીશું એ જ નામ અક્ષરથી શરૂ થતા જાતકોની. વર્ષ 2026 એ જ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે મિશ્ર પરિણામ લાવશે, પરંતુ જો તમે સારી યોજના બનાવો છો તો તે જીવન બદલી નાખનારું વર્ષ સાબિત થઈ શકે છે. આ વર્ષ તમારી ભાવનાત્મક શક્તિ અને સમર્પણ તમને આશ્ચર્યચકિત કરશે. વ્યવસાયિક રીતે તમારા ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. ખાસ કરીને માર્ચ અને જૂનની વચ્ચે તમને કારકિર્દીમાં વૃદ્ધિ અને નવી તકો જોવા મળશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વર્ષ સફળતા લાવી શકે છે. તમારા પ્રેમ જીવનમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ આવશે. આ વર્ષે તમારા જીવનસાથીના દૃષ્ટિકોણને સમજવું અને તમારા અહંકારને દૂર રાખવો એ તમારા માટે સંબંધોની ચાવી બનશે. કેટલાક લોકોને આ વર્ષ ગોઠવાયેલા લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. પરિણીત યુગલોને બાળકોનો આશીર્વાદ મળવાની શક્યતા છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે થોડી ધીમી અને નબળી થઈ શકે છે, પરંતુ ઓગસ્ટ પછી પૈસા આવવાનું શરૂ થશે અને તમને અગાઉ રોકાયેલા ભંડોળ પણ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓ ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે. યોગ અને ધ્યાન તમારા માનસિક સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે. એકંદરે જેમનું નામ એ જ અક્ષર પરથી શરૂ થાય છે તેમણે વર્ષ 2026માં સંતુલન જાળવવું જરૂરી બનશે, અને જ્યારે સંતુલન યોગ્ય રહેશે ત્યારે સફળતા મળશે. ઉપાયોની વાત કરીએ તો ખાસ કરીને શનિવારે વાદળી કે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો. શનિવારે કાળા કૂતરાને અને કાગડાને અવશ્ય ભોજન ખવડાવવું. આઈ અક્ષર પરથી નામ ધરાવતા લોકો માટે રાશિફળ 2026. તો જેમના નામ આઈ અક્ષર પરથી શરૂ થાય છે તેમના માટે 2026નું આખું વર્ષ નવી તકો અને જીવનના કેટલાક નોંધપાત્ર પાઠ લઈને આવશે. વર્ષની શરૂઆત થોડી ધીમી હોઈ શકે છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ તમે વધુ ધ્યાન કેન્દ્રિત અને સ્પષ્ટ થતા જશો. ખાસ કરીને એપ્રિલ અને જુલાઈની વચ્ચે તમારા વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક વળાંક આવી શકે છે. પ્રમોશન અથવા નવી નોકરીની ઓફર શક્ય છે, અને જેઓ ફ્રીલાન્સિંગ અથવા વ્યવસાયમાં છે તેઓએ સારા ગ્રાહકો અને નફાની અપેક્ષા રાખવી જોઈએ. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2026 ભૂતકાળના કેટલાક અધૂરા સંબંધોને અંત લાવશે. જે લોકો લાંબા સમયથી કુંવારા છે તેઓને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે.
આ વર્ષે યુગલોએ તેમના સંબંધોમાં થોડી ધીરજ અને સમજણ રાખવાની જરૂરત પડશે, કારણ કે ગેરસમજ વધી શકે છે. A to Z નામની કુંડળી અનુસાર રાશિફળ અનુસાર વર્ષ 2026 આઈ નામવાળા લોકો માટે નાણાકીય મોરચે વર્ષ સ્થિર રહેશે, પરંતુ ઓગસ્ટની આસપાસ ખર્ચમાં અચાનક વધારો શક્ય છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. સ્વાસ્થ્યની વાત કરીએ તો માઇગ્રેન અથવા ઊંઘની સમસ્યા ચિંતાનું કારણ બની શકે છે, તેથી પોતાને ડિટોક્સ કરવું અને માનસિક રીતે શાંત રહેવું જરૂરી છે. આઈથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 સ્વવિકાસ અને પરિપક્વતાનું વર્ષ છે. ઉપાયોની વાત કરીએ તો ગુરુવારે કેળાના ઝાડને પાણી અર્પણ કરો, જલ અર્પણ કરો. ઓમ જ્રામ જ્રીમ જ્રોમ સહ બૃહસ્પતયે નમઃ મંત્રનો જપ અવશ્ય કરો. હવે વાત કરીએ જે અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોનું રાશિફળ 2026. વર્ષ 2026 જે નામવાળા લોકો માટે પરિવર્તન અને સ્વવિકાસનું વર્ષ હોઈ શકે છે. વર્ષની શરૂઆત થોડી તણાવપૂર્ણ અથવા મૂંઝવણભરી બની શકે છે, ખાસ કરીને કારકિર્દી અને સંબંધોમાં, પરંતુ એપ્રિલ પછી વસ્તુઓ સ્પષ્ટ થવા લાગશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવો પ્રોજેક્ટ મળવાની શક્યતા છે. વ્યવસાયમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ અને ભાગીદારીમાં પારદર્શિતા જાળવી રાખવી જોઈએ. પ્રેમ જીવનની વાત કરીએ તો જે નામવાળા લોકો રોમેન્ટિક હોય છે, પરંતુ ક્યારેક વધુ પડતા માલિકી ભાવ ધરાવતા હોય છે, જે સંબંધોને ગૂંચળાવી શકે છે. તેથી જગ્યા આપવાનું શીખો. પરિણીત લોકોને નવીનતાની જરૂરત લાગશે, તેથી મુસાફરી અથવા સંયુક્ત પ્રવૃત્તિ તમને વધારે નજીક લાવી શકે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર વર્ષનો મધ્ય ભાગ જુલાઈ ઓગસ્ટ નાણાકીય રીતે ફળદાયક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જો તમે મિલકત અથવા રોકાણનું આયોજન કરી રહ્યા હોવ તો. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત રાખવું પણ આ વર્ષે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે વિક્ષેપો વધી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, તેથી તમારી દિનચર્યામાં ફેરફાર કરો અને યોગ પ્રાણાયામનો સમાવેશ કરો. એકંદરે વર્ષ 2026 તમારા માટે પોતાને ફરીથી શોધવાની અને નવી શરૂઆત કરવાની સંપૂર્ણ તક છે. ઉપાયોની વાત કરીએ તો બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો અને ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ એનો ઓછામાં ઓછો 27 વખત મંત્ર જપ અવશ્ય કરો. હવે વાત કરીએ કે અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની. વર્ષ 2026 કે નામવાળા લોકો માટે નસીબ નવા રંગોથી ભરેલું રહેશે. વર્ષની શરૂઆત થોડી ધીમી હોઈ શકે છે, પરંતુ માર્ચ પછી ગ્રહોની સ્થિતિ તમારા તરફેણ કરવાનું શરૂ કરશે. તમને તમારી કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળશે અને બાકી રહેલા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તમ તકો છે અને નવો જીવનસાથી અથવા ગ્રાહક તમારા વ્યવસાયમાં જોડાઈ શકે છે, જેનાથી નફો વધશે. પ્રેમમાં જોઈએ તો કે નામવાળા લોકો વફાદાર અને ભાવનાત્મક હોય છે, પરંતુ ક્યારેક તેમના મૂળ સ્વિંગ સંબંધોમાં અંતર બનાવી શકે છે, તેથી સંયમ રાખવો જરૂરી છે. આ વર્ષ પરિણીત લોકો માટે સુમેળભર્યું રહેશે અને બાળકો થવાની સંભાવના વધી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ વર્ષ રોકાણ માટે અનુકૂળ રહેશે, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ. યુવાન વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવાની સંભાવના ધરાવે છે, જો તમે ધ્યાન કેન્દ્રિત રાખશો તો. સ્વાસ્થ્યની દૃષ્ટિકોણે જોઈએ તો પેટ સંબંધિત સમસ્યાઓ ચિંતાનો વિષય આ વર્ષમાં બની શકે છે, તેથી તમારા આહાર ઉપર વિશેષ ધ્યાન આપો. એકંદરે કે અક્ષર પરથી નામવાળા લોકો માટે વર્ષ 2026 વૃદ્ધિ, પ્રેમ અને સ્થિરતાથી ભરેલું વર્ષ સાબિત થશે. ઉપાયોની વાત કરીએ તો દર રવિવારે ઉગતા સૂર્યને જલ અર્પણ કરવું. તમારા પલંગની નીચે એક સ્વચ્છ ચાંદીનો સિક્કો અવશ્ય રાખો. હવે વાત કરીએ એલ અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની. એલ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026નું નવી આશા અને વિકાસની તકો લાવવાવાળું વર્ષ છે. આ વર્ષે તમારા અંગત જીવન અને વ્યાવસાયિક જીવનમાં નોંધપાત્ર ફેરફારોનો અનુભવ થશે. નવી કારકિર્દીની દિશા શોધનારાઓને અણધારી તકો મળી શકે છે, ખાસ કરીને જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે. તમારા નેતૃત્વ કૌશલ્ય કામ પર ચમકશે અને તમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર વ્યવસાય કરનારા જાતકોને જૂના ગ્રાહક તરફથી વારંવાર સોદા મળવાની શક્યતા છે. એલ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો રોમેન્ટિક અને તેમના પ્રેમ જીવનમાં સમર્પિત હોય છે, પરંતુ ક્યારેક
વધુ પડતું વિચારવાથી સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. આ વર્ષ તમારા જીવનસાથી સાથે ખુલ્લી વાતચીત જાળવી મહત્વપૂર્ણ છે. પરિણીત વ્યક્તિઓ માટે આ વર્ષ મજબૂત સંબંધોનું વર્ષ રહેશે અને તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ આ વર્ષે મજબૂત રહેશે, પરંતુ વર્ષના અંતિમ મહિનામાં બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળજો. અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માર્ચ અને ડિસેમ્બરમાં સફળતા મેળવી શકે છે. માઇગ્રેન અથવા બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ચિંતાનો આ વર્ષમાં વિષય બની શકે છે. તેથી યોગ અને ધ્યાનને તમારી જીવનશૈલીમાં સામેલ કરો. એકંદરે એલ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026નું વર્ષ સંતુલિત અને સકારાત્મક વર્ષ રહેવાનું છે. ઉપાયોની વાત કરીએ તો બ્રાહ્મણોને ભોજન કરાવો, શનિવાર અથવા મંગળવારના દિવસે ભોજન કરાવો અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો અવશ્ય જપ કરો. એમ અક્ષર પરથી શરૂ થતા નામવાળા લોકો માટે જોઈએ રાશિફળ 2026 વર્ષ 2026 કેવું રહેશે. તો એમ પરથી નામ ધરાવતા લોકો માટે વર્ષ 2026નું આ વર્ષ ઘણી નવી બાબતો લઈ અને આવશે. આ વર્ષ તમારા વિચારોમાં પરિપક્વતા લાવશે અને તમે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો સમજદારીપૂર્વક લઈ શકશો. તમારી મહેનત કારકિર્દીના મોરચે ફળ આપશે. ખાસ કરી અને એપ્રિલ અને જૂનની વચ્ચે પ્રમોશન અથવા નવી નોકરીની શક્યતાઓની સાથે પણ રહેશે. વ્યવસાયિકોને સરકારી યોજના અથવા જોડાણનો લાભ મળવાની શક્યતા છે. 2026ની કુંડળી અનુસાર તમારા પ્રેમ જીવનમાં લાગણીઓ ઊંડી રહેશે, પરંતુ જીદ અથવા અહંકાર સંબંધોમાં અવરોધો લાવી શકે છે. તેથી નમ્રતાનો ઉપયોગ કરો. પરિણીત લોકોને તેમના જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને જો તમે બાળકનું આયોજન કરી રહ્યા છો તો ઓગસ્ટ પછી સમય અનુકૂળ રહેશે. આ વર્ષ આર્થિક રીતે પણ મજબૂત રહેશે, પરંતુ સમજદારીપૂર્વક રોકાણ કરો, ખાસ કરીને જમીન અથવા વાહન સંબંધિત બાબતોમાં. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ તેમના જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરશે. વિદેશમાં અભ્યાસ કરવા અથવા કામ કરવાનું વિચારી રહેલા લોકો વર્ષના બીજા ભાગમાં તકો મળી શકે છે. સ્વાસ્થ્ય, પેટ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂરત પડશે. તેથી સ્વસ્થ આહાર અને નિયમિત કસરત કરવી જરૂરી છે. એકંદરે એમ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026નું વર્ષ વૃદ્ધિ અને સ્થિરતાથી ભરેલું રહેશે. ઉપાયોની વાત કરીએ તો ગુરુવારે પીળા કપડાં પહેરો અને ચણાની દાળનું દાન કરો. હળદરથી તિલક લગાવો અને વિષ્ણુ મંદિરમાં અવશ્ય ભગવાનના દર્શન કરો. હવે વાત કરીએ એન અક્ષરથી શરૂ થતા નામવાળા જાતકો માટેની. વર્ષ 2026 એન અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલું રહેશે, પરંતુ યોગ્ય પ્રયાસ કરવાથી નોંધપાત્ર ફેરફારો થશે. વર્ષની શરૂઆતમાં કેટલાક અવરોધો અથવા સંઘર્ષો આવી શકે છે, ખાસ કરીને કામ પર અથવા પરિવારમાં. જો કે માર્ચ પછી વસ્તુઓમાં સુધારો થશે અને તમારી યોજના ફળ આપવાનું શરૂ કરશે. તમને તમારા વ્યાવસાયિક જીવનમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. નોકરી બદલવાની અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવાની પણ શક્યતા છે. એપ્રિલથી સપ્ટેમ્બરનો સમયગાળો વ્યવસાયિકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, ખાસ કરી અને ભાગીદારીમાં કામ કરતા લોકો માટે. પ્રેમની સાથે તમારા પ્રેમ જીવનમાં પણ થોડો સંઘર્ષ આ વર્ષમાં થઈ શકે છે. એકબીજાને સમજવું મહત્વપૂર્ણ છે, નહીં તો ગેરસમજ સંબંધોને બગાડી શકે છે. આ વર્ષ પરિણીત લોકો માટે મધ્યમ રહેશે, પરંતુ તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. તમારી નાણાકીય પરિસ્થિતિ મજબૂત રહેશે, પરંતુ તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે, નહીં તો તમારું બજેટ બગડી શકે છે. થાક અને માઇગ્રેન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ શક્ય છે, તેથી નિયમિત જીવનશૈલીને જાળવો. એકંદરે એનથી શરૂ થતા નામ ધરાવતા લોકોએ વર્ષ 2026માં ધીરજ અને સમજણ સાથે આગળ વધવાની જરૂરત પડશે, ત્યારે જ તેઓ સફળતા મેળવશે. ઉપાયોની વાત કરીએ તો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. શનિ દોષથી બચવા માટે શનિવારે ભગવાનને તેલ અવશ્ય ચડાવવું. હવે વાત કરીએ ઓ અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની. જેમના નામ ઓ અક્ષરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 આત્મનિર્ભરતા, પરિવર્તન અને વૃદ્ધિનું વર્ષ રહેશે. આ વર્ષ નવી વસ્તુઓ શીખવા અને પોતાને સાબિત કરવાની ઘણી તકો તમને આપશે. આ વર્ષ તમારા કારકિર્દી માટે ખાસ કરીને જૂન પછી એક ઉત્તમ વર્ષ રહેશે. જો તમે સર્જનાત્મક ક્ષેત્ર અથવા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છો તો પ્રમોશન અથવા માન્યતાની પ્રબળ સંભાવનાઓ છે.
વ્યાવસાયિકોને ભાગીદારીથી નોંધપાત્ર લાભ મળી શકે છે, પરંતુ દસ્તાવેજોની ચકાસણી કરવાનું ભૂલશો નહીં. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ અંગત જીવનમાં થોડી સાવધાની રાખવાની માંગ કરી રહ્યું છે. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે, નહીં તો તેમાં કડવાશ આવી શકે છે. લગ્ન જીવનમાં થોડા સમય માટે મતભેદ શક્ય છે, પરંતુ દરેક સંઘર્ષને સમજદારીથી સંભાળી શકાય છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર રાશિફળ અનુસાર વર્ષ આર્થિક રીતે સારું રહેશે, ખાસ કરીને સપ્ટેમ્બર પછી. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, જો કે બિનજરૂરી ખર્ચ અને ઉધાર લેવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ સંબંધિત સમસ્યાઓ અથવા વજન વધવાની સમસ્યા તમને આ વર્ષમાં પરેશાન કરી શકે છે, તેથી તમારા આહાર ઉપર ખાસ ધ્યાન આપો. એકંદરે ઓ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 તકોથી ભરેલું વર્ષ છે, પરંતુ સાચા નિર્ણયો અને સંયમ જરૂરી રહેશે. ઉપાયોની વાત કરીએ તો દરરોજ સવારે 11 વખત ગાયત્રી મંત્રનો અવશ્ય જપ કરો. શનિવારે વહેતા પાણીમાં કાળા તલ પ્રવાહિત કરો. હવે વાત કરીશું પી અક્ષર પરથી શરૂ થતા જાતકોની. જેમના નામ પી અક્ષરથી શરૂ થાય છે તેમના માટે 2026નું વર્ષ પ્રગતિ, સંક્રમણ અને કસોટીઓનું વર્ષ રહેશે. આ વર્ષ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને તમે નવી વસ્તુઓ અજમાવવાની હિંમત દર્શાવશો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ નોકરી બદલવા અથવા કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવા માટે અનુકૂળ રહેશે. સરકારી પરીક્ષાઓ, સ્પર્ધાઓ અથવા ઇન્ટરવ્યુની તૈયારી કરનારાઓ અણધારી સફળતા મેળવી શકે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ વર્ષ જોખમ લેવાનો સમય છે, પરંતુ સાવધાની સાથે. તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો શરૂઆતમાં સંબંધોમાં થોડી તણાવ આવી શકે છે, ખાસ કરી અને માર્ચ અને મેની વચ્ચે. જો કે વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિ સુધરશે અને તમારા સંબંધોમાં નવી ઉર્જા આવશે. આ વર્ષ પરિણીત યુગલો માટે સ્થિર રહેશે. કેટલાક યુગલો માટે બાળકની શક્યતાઓ પણ છે. નાણાકીય રીતે જોઈએ તો વર્ષ ઉતાર ચઢાવનો અનુભવ કરાવી શકે છે, પરંતુ ઓગસ્ટ પછી નોંધપાત્ર નાણાકીય લાભની અપેક્ષા રાખી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ સંતુલનની માંગ કરે છે. માનસિક તણાવ અને ઊંઘનો અભાવ કરવાનું ટાળવું જોઈએ. એકંદરે વર્ષ 2026 તમારા માટે વૃદ્ધિ અને આત્મનિરીક્ષણનું વર્ષ છે. ઉપાયોની વાત કરીએ તો દરેક પૂર્ણિમાના દિવસે ચોખા અને દૂધનું અવશ્ય દાન કરો. દેવી લક્ષ્મીજીના ચિત્રની સામે, પ્રતિમાની સામે ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો 108 વખત અવશ્ય જપ કરો. શરૂઆત કરીશું ક્યુ અક્ષર પરથી શરૂ થતા જાતકોની. કેવું રહેશે વર્ષ 2026? તો ક્યુ ઉપરથી નામ ધરાવતા લોકો માટે વર્ષ 2026 શાંત પણ શક્તિશાળી પરિવર્તનનું વર્ષ સાબિત થશે. હવે લાંબા સમયથી ચાલતા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાનો સમય છે. આ વર્ષ તમારા માટે તમારા કારકિર્દીમાં અણધારી નવી તકો લાવશે, ખાસ કરી અને મે અને સપ્ટેમ્બરની વચ્ચે. પરંતુ તમારે ઝડપી નિર્ણયો લેવાની જરૂરત પડશે. તમારું પ્રેમ જીવન થોડું અણધાર્યું બની શકે છે. ક્યારેક તીવ્ર પ્રેમ, ક્યારેક ઘણું અંતર. એપ્રિલ અથવા નવેમ્બરમાં સિંગલ્સને કોઈ ખાસ મળી શકે છે, પરંતુ દરેક પગલું કાળજીપૂર્વક લેવું જરૂરી છે. પરિણીત વ્યક્તિઓએ તેમના ભાગીદારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા જાળવી રાખવી જોઈએ, કારણ કે ગેરસમજ વધી શકે છે. વર્ષ 2026 અનુસાર આ વર્ષ પૈસા બચાવવા માટે સારું છે, પરંતુ અચાનક મોટો ખર્ચ થઈ શકે છે, ખાસ કરીને ઘર અથવા સ્વાસ્થ્ય સંબંધિત. તમારા સ્વાસ્થ્યની વાત કરવામાં આવે ત્યારે તમારે થોડું વધુ સતર્ક રહેવાની આ વર્ષમાં જરૂરત પડશે. વધુ પડતું વિચારવું અથવા મોડી રાત્રે સ્ક્રોલ કરવું જેવી જૂની ટેવો છોડી દેવી જરૂરી છે. એકંદરે ક્યુ ઉપરથી નામ ધરાવતા લોકો માટે વર્ષ 2026 એક એવું વર્ષ છે જે શાંતિથી તમારા જીવનની દિશા બદલી શકે છે. તમારે ફક્ત યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવા જોઈએ. ઉપાયોની વાત કરીએ તો દર બુધવારે તુલસીજીના છોડને જળ અર્પણ કરો. 108 વખત ઓમ નમો નારાયણાય આ મંત્રનો જપ કરો. હવે વાત કરીશું આર અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકો માટે કેવું રહેશે વર્ષ 2026. તો આર પરથી નામ ધરાવતા લોકો માટે વર્ષ 2026નું વર્ષ સંપૂર્ણ પુનરુત્થાનના મોડમાં રહેશે. ગયા વર્ષે અધૂરા રહી ગયેલા કાર્યો હવે પ્રગતિ પકડશે. કારકિર્દીમાં જબરદસ્ત વૃદ્ધિની તક છે. ખાસ કરી અને જાન્યુઆરીથી માર્ચ અને પછી ઓગસ્ટ પછી નવા પ્રોજેક્ટ્સ, પ્રમોશન અથવા નોકરીમાં ફેરફારો શક્ય છે. પ્રેમ જીવન ચોક્કસપણે થોડું ભાવનાત્મક રોલર કોસ્ટર જેવું રહેશે.
પરંતુ જો તમે તમારા અહંકારને બાજુ પર રાખી અને વાતચીત કરો તો તમારા સંબંધો મધુર અને મજબૂત રહેશે. આ નામ ધરાવતા સિંગલ લોકોને એપ્રિલ અથવા ઓક્ટોબરમાં કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. પરિણીત લોકોએ તેમના ભાગીદારો સાથે વિશ્વાસ અને જગ્યા સંતુલિત કરવાની જરૂર પડશે. આ વર્ષ નાણાકીય મોરચે સ્થિર રહેશે, પરંતુ માર્ચ અને નવેમ્બરમાં કોઈ મોટું રોકાણ સમજદારીપૂર્વક કરવું જરૂરી છે. માનસિક થાક અને માઇગ્રેન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી ધ્યાન અથવા પ્રકૃતિ સાથે જોડાણ કરવું મદદરૂપ થશે. એકંદરે આર પરથી નામ ધરાવતા લોકોએ તેમના ભૂતકાળના અનુભવોમાંથી શીખી અને વર્ષ 2026માં આગળ વધવાની જરૂર પડશે. આ વર્ષ જેટલું શાંતિથી શરૂ થશે તેટલું વધુ ઘોંઘાટભર્યું સમાપ્ત થશે, એ પણ તમારા પક્ષમાં. ઉપાયોની વાત કરીએ તો શનિવારે કાળો ધાબળો અથવા અડદનું દાન કરો અને સાથે શનિ સ્તોત્રનો અનુષ્ઠાન પાઠ કરો. હવે વાત કરીશું એસથી શરૂ થતા નામવાળા જાતકોની. વર્ષ 2026 એસ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે નવું વર્ષ નવા વળાંકો લાવશે. ક્યારેક સકારાત્મક વળાંક, ક્યારેક ફરીથી સેટ કરવાની જરૂરત. કારકિર્દીની સંભાવનાઓ વર્ષની શરૂઆતમાં થોડી ધીમી થઈ શકે છે, પરંતુ જૂન પછી વસ્તુઓ ગતિ પકડશે. સર્જનાત્મક ક્ષેત્રો, મીડિયા અથવા ટેકનોલોજીમાં કામ કરતા લોકોને વધારાના લાભ મળવાની શક્યતા છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે, ખાસ કરીને જુલાઈ અને નવેમ્બરની આસપાસ. વર્ષ 2026ની કુંડળી અનુસાર એસ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો તેમના પ્રેમ જીવનમાં થોડા ભાવનાત્મક રહેશે, જે કાં તો તેમના સંબંધોને ગાઢ બનાવી શકે છે અથવા વધુ પડતા વિચાર તરફ દોરી શકે છે. એપ્રિલ અને ડિસેમ્બર ખાસ કરીને સિંગલ લોકો માટે મહત્વપૂર્ણ બની શકે છે. પરિણીત વ્યક્તિઓએ તેમના ભાગીદારો સાથે ખુલ્લા સંદેશા વ્યવહાર જાળવવાની જરૂર પડશે. વર્ષ 2026 કુંડળી અનુસાર પૈસાની વાત કરવામાં આવે ત્યારે આ વર્ષ મિશ્ર રહેશે. કમાણી સારી રહેશે, પરંતુ ખર્ચાઓ ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારી માઇન્ડફુલનેસ અને ફિટનેસ રૂટીનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એકંદરે જેમનું નામ એસ અક્ષરથી શરૂ થાય છે તેમણે વર્ષ 2026માં પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે, શીખવાની, વધવાની અને પોતાની મર્યાદાઓ આગળ વધારવાની. ઉપાયોની વાત કરીએ તો શુક્રવારે શુદ્ધ ઘીમાં રોટલી બનાવો અને ગાયને ખવડાવો. દેવી લક્ષ્મીજીને કમળનું ફૂલ અવશ્ય અર્પણ કરો. હવે વાત કરીશું ટી અક્ષરથી શરૂ થતા નામવાળા જાતકોની. વર્ષ 2026માં જેમનું નામ ટી અક્ષરથી શરૂ થાય છે તેમનું જીવન રીલ જેવું હશે. ક્યારેક સુંદર દ્રશ્ય, ક્યારેક તણાવપૂર્ણ ક્લિપ. વર્ષની શરૂઆતમાં તમે થોડી મૂંઝવણ અનુભવી શકો છો, ખાસ કરીને વ્યાવસાયિક નિર્ણયોને લઈને. જો કે માર્ચ નજીક આવતા આવતા વસ્તુઓ સ્પષ્ટ થવા લાગશે અને તમારી મહેનત રંગ લાવવા લાગશે. વ્યવસાયમાં રહેલા લોકોને નવા કરાર અથવા સોદા માટે સારી તકો મળી શકે છે. નોકરી કરતા લોકો માટે ખાસ કરીને જુલાઈ અને ઓક્ટોબરની આસપાસ પ્રમોશન અથવા સ્થાનાંતરની શક્યતાઓ છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો ટી અક્ષરથી શરૂ થતા નામ ધરાવતા લોકો આ વર્ષે થોડા વધુ માલિકી ભાવ ધરાવતા બની શકે છે, જેના કારણે તેમના સંબંધોમાં અહંકારનો સંઘર્ષ થઈ શકે છે. સિંગલ લોકો માટે જૂના મિત્ર સાથે ફરી જોડાણ થઈ શકે છે. લગ્ન જીવન સમજણ અને વિશ્વાસની કસોટી કરશે, પરંતુ જો તમારા હૃદયથી જાળવવામાં આવે તો સંબંધો વધુ ગાઢ બની શકે છે. 2026ની કુંડળી અનુસાર આ વર્ષ નાણાકીય મોરચે સંતુલનની માંગ કરે છે. જેમ જેમ તમારી આવક વધશે તેમ તેમ તમારી બચતનું આયોજન પણ વધશે. એપ્રિલ અને જૂન વચ્ચે તમારા સ્વાસ્થ્ય અંગે થોડી સાવધાની રાખવી જરૂરી છે. એકંદરે વર્ષ 2026નું વર્ષ ટી અક્ષરથી નામ ધરાવતા લોકો માટે શીખવાનું, સ્વ સુધારણા કરવાનું અને નવી શરૂઆતનું વર્ષ રહેશે. ઉપાયોની વાત કરીએ તો ગુરુવારે બ્રાહ્મણોને પીળા ફળ અર્પણ કરો અને ગુરુના બીજ મંત્ર જ્રામ જ્રીમ જ્રોમ શાહ બૃહસ્પતયે નમઃ અથવા ગુરવે નમઃ આ મંત્રનું અનુષ્ઠાન જપ કરો અથવા વૈદિક પંડિતો પાસે કરાવો. જેમના નામના અક્ષરો જેમનું નામ શરૂ થાય છે યુ અક્ષર પરથી, એના માટે કેવું રહેશે વર્ષ 2026નું આ વર્ષ? જેમના નામ યુ અક્ષર પરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 એક નવો અધ્યાય, નવી શરૂઆત, નવી જવાબદારીઓ અને નવા સીમા ચિહ્નો સાથે શરૂ થશે. વર્ષના પહેલા 3 મહિના થોડા ધીમા રહેશે, પરંતુ તે પછી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. કારકિર્દીની વાત કરીએ તો સરકારી નોકરીઓ
અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકોને એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે પ્રમોશન અથવા નવી નોકરીની તકો મળી શકે છે. પ્રેમ જીવનની વાત કરીએ તો જેમનું નામ યુ થી શરૂ થાય છે તેઓ થોડા વધુ વ્યવહારુ બનશે, જે ક્યારેક તમારા જીવનસાથીને ઓછા ભાવનાત્મક બનાવી શકે છે. જો કે સત્ય એ છે કે તમે તમારા સંબંધોને વધુ સુધારવા માંગો છો. સિંગલ લોકો માટે જુલાઈથી નવેમ્બરનો સમયગાળો રોમેન્ટિક સંબંધો માટે ફાયદાકારક રહેશે. પરિણીત વ્યક્તિઓ માટે આ વર્ષ સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો સમય રહેશે. વર્ષ 2026ની કુંડળી અનુસાર જોઈએ તો નાણાકીય રીતે વર્ષ મિશ્ર રહેશે. ક્યારેક આવકમાં અચાનક વધારો થશે, જ્યારે અન્ય સમયે ખર્ચને નિયંત્રિત કરવું મુશ્કેલ બની શકે છે. પાચન અને માઇગ્રેન જેવી નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ ચિંતાઓનો વિષય બની શકે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન એકંદરે યુ થી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 વૃદ્ધિ સ્વ સુધારણાનું વર્ષ છે. તમારે ફક્ત તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવાની જરૂરત છે. ઉપાયોની વાત કરીએ તો સોમવારે શિવલિંગ ઉપર મધ અર્પણ કરો, મધ ચડાવવું. ઓમ શ્રામ શ્રીમ સોમ શહ ચંદ્રમશે નમઃ અથવા સોમાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરો. હવે વાત કરીશું વી અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની. વર્ષ 2026 વી અક્ષરથી નામ ધરાવતા લોકો માટે મહત્વપૂર્ણ ફેરફારો અને જીવન બદલી નાખનારા નિર્ણયોથી ભરેલું વર્ષ રહેશે. વર્ષની શરૂઆતમાં તમે ભૂતકાળના અનુભવોમાંથી શીખેલા પાઠને અમલમાં મૂકવાનું શરૂ કરશો, જેનાથી તમારી કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં સકારાત્મક વૃદ્ધિ એટલે કે વિકાસ થશે. માર્ચથી જૂન નોકરી બદલવા અથવા નવી કુશળતા શીખવા માટે ઉત્તમ સમય રહેશે. વ્યવસાયમાં રહેલા લોકો માટે વર્ષનો બીજો ભાગ નોંધપાત્ર નફો લાવશે. ફક્ત રોકાણ કરતા પહેલા થોડું સંશોધન કરવાનું ભૂલશો નહીં. જેમનું નામ વી અક્ષરથી શરૂ થાય છે તેમણે આ વર્ષે તેમના પ્રેમ જીવનમાં થોડો પ્રયાસ કરવાની જરૂરત પડશે. જો તમે કોઈ સંબંધોમાં છો તો વાતચીતમાં અંતર કરવાનું ટાળો. વર્ષના મધ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર તમારા સંબંધોને વધુ ગાઢ બનાવવાની તકો પ્રદાન કરશે. સિંગલ જાતકોને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળી શકે છે, પરંતુ હૃદય અને મન બંનેમાં સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ આર્થિક રીતે સ્થિર રહેશે, પરંતુ ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બરમાં બિનજરૂરી ખર્ચ ટાળવો એ મહત્વપૂર્ણ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સહનશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો, નહીં તો થાક અને ઓછી ઉર્જા આવી શકે છે. એકંદરે 2026 વી નામ ધરાવતા લોકો માટે સ્વ પુનર્નિર્માણ અને વ્યવહારુ વિકાસનું વર્ષ સાબિત થશે. ઉપાયોની વાત કરીએ તો મંગળવાર અને શનિવારે હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવવું. ઓમ નમઃ હનુમતે રુદ્રાવતારાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ અવશ્ય કરો. હવે વાત કરીશું ડબલ્યુ અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની. તો ડબલ્યુ અક્ષરથી શરૂ થતા નામ ધરાવતા લોકો માટે વર્ષ 2026નું વર્ષ આત્મવિશ્વાસ અને નિર્ણાયકતામાં વધારો કરશે. આ વર્ષ એવા નિર્ણયોને અમલમાં મૂકવાનો સમય છે જે તમે લાંબા સમયથી મુલતવી રાખી રહ્યા છો. આ વર્ષ તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું વર્ષ છે. ખાસ કરી અને માર્ચ અને જુલાઈની વચ્ચે કોઈ મોટી પ્રમોશન અથવા નોકરીની ઓફર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે. જો તમે ફ્રીલાન્સર છો અથવા સર્જનાત્મક ક્ષેત્રમાં છો તો તમને તમારી છાપ છોડવાની ઘણી તકો મળશે. ડબલ્યુ નામ ધરાવતા લોકો માટે વર્ષની શરૂઆત થોડી મૂંઝવણભરી હોઈ શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારા સંબંધોમાં સ્પષ્ટતા અને ભાવનાત્મક ઊંડાણ આવશે. જૂનની આસપાસ સિંગલ્સને ખાસ જોડાણ મળી શકે છે. પરિણીત વ્યક્તિઓને તેમના જીવનસાથીનો સાથ વધુ ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની જરૂરત પડશે. વર્ષ 2026ની કુંડળી અનુસાર જોઈએ વર્ષ આર્થિક રીતે ખૂબ જ સંતુલિત રહેશે, પરંતુ સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં મોટો ખર્ચ ચિંતાનો વિષય બની શકે છે, તેથી બજેટ પર ધ્યાન આપો. સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક તણાવ ટાળવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઊંઘ અને પાચનને અસર કરી શકે છે. એકંદરે ડબલ્યુ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 એ વ્યવહારુ છતાં સકારાત્મક સંક્રમણનું વર્ષ છે. ઉપાયોની વાત કરીએ તો શનિવારે અપંગ કે વૃદ્ધોને ભોજન અવશ્ય કરાવવું. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન્નમામી શનેશ્ચરમ આ મંત્રના જપ કરો અથવા કરાવડાવો.
એક્સ અક્ષર પરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવું રહેશે? તો એક્સ નામવાળા લોકો માટે વર્ષ 2026 પ્રયોગો અને શોધખોળથી ભરેલું વર્ષ રહેશે. તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની ઈચ્છા થશે અને આ જુસ્સો તમને સફળતા તરફ દોરી જશે. વર્ષની શરૂઆતમાં કારકિર્દીની સંભાવનાઓ થોડી અનિશ્ચિત હોઈ શકે છે, પરંતુ માર્ચ પછી વસ્તુઓ સ્પષ્ટ થવા લાગશે. સર્જનાત્મક ક્ષેત્રો, ટેકનોલોજી અથવા સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો માટે આ વર્ષ કંઈક મોટું હાંસલ કરવાની તક મળી શકે છે. એક્સ નામવાળા લોકો માટે આ વર્ષે તેમના પ્રેમ જીવનમાં થોડા ઉદાસ રહેશે. ક્યારેક તેઓ પ્રેમમાં ડૂબેલા રહેશે, જ્યારે અન્ય લોકો એકલા રહેવાની તીવ્ર ઈચ્છા અનુભવી શકે છે. તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ વાતચીત કરવી જરૂરી છે, નહીં તો ગેરસમજ ઊભી થઈ શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે સિંગલ લોકોને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિને પ્રવેશ મળી શકે છે. 2026ની કુંડળી અનુસાર જોઈએ તો નાણાકીય બાબતોમાં વધારો થશે, પરંતુ ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત પડશે, નહીં તો બચત પર અસર પડી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂરત પડશે. આ વર્ષ તમારે તમારી ઉર્જાનો યોગ્ય દિશામાં વાળવાની જરૂરત પડશે, ત્યારે જ તમે તમારી જાતને વાસ્તવિક અર્થમાં વિકાસ પામતા જોઈ શકશો. ઉપાયોની વાત કરીએ તો દરરોજ 5 મિનિટ સૂર્ય તરફ જોઈ અને પ્રાર્થના અવશ્ય સવારમાં કરો. નવગ્રહ મંત્રનો જપ, ઓમ આદિત્યાય ચ સોમાય, નવગ્રહ મંત્રના જપ કરો અથવા અવશ્ય કરાવડાવવું. હવે વાત કરીએ વાય નામથી શરૂ થતા જાતકોની. વર્ષ 2026નું વર્ષ વાય નામવાળા લોકો માટે આત્મવિશ્વાસ અને સંતુલનનું વર્ષ રહેશે. તમે સંપૂર્ણ સમર્પણ અને ધ્યાન કેન્દ્રિત કરીને કોઈ પણ કાર્યમાં પોતાને સમર્પિત કરશો અને આ વર્ષના મધ્યમાં જબરદસ્ત સફળતા લાવશે. કારકિર્દીમાં પ્રમોશન, નવી નોકરી અથવા વ્યવસાય વિસ્તારની શક્યતાઓ છે, ખાસ કરી અને મે અને જુલાઈની વચ્ચે. ટેકનિકલ, મીડિયા અથવા સરકારી ક્ષેત્રોમાં વાય નામવાળા લોકો ખાસ લાભ આ વર્ષમાં અનુભવી શકે છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ સંબંધોને ઊંડાણપૂર્વક સમજવા અને તેનું પાલન પોષણ કરવાનું છે. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેમના માટે આ વર્ષ મજબૂત બંધન સૂચવે છે. જોકે કેટલીક પરિસ્થિતિઓમાં અહંકારના સંઘર્ષો થઈ શકે છે, જેને ટાળવાની જરૂરત પડશે. વાય નામથી શરૂઆત ધરાવતા સિંગલ લોકો નવેમ્બર સુધીમાં ખાસ સંબંધ વિકસાવી શકે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ નાણાકીય સ્થિરતા લાવશે, પરંતુ કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ અવશ્ય લો. તમને થોડો થાક આ વર્ષમાં લાગી શકે છે, પરંતુ નિયમિત કસરત અને ધ્યાન વસ્તુઓને સંતુલિત કરશે. એકંદરે વર્ષ 2026 વાય નામ ધરાવતા લોકો માટે વૃદ્ધિ, શુભકામનાઓ અને કૃપાનું વર્ષ રહેશે. ઉપાયોની વાત કરીએ તો દરરોજ રામ સ્તુતિ અથવા રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો અથવા કરાવડાવો. મંગળવારે શ્રી રામ મંદિરમાં ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. હવે વાત કરીશું અંતિમ અક્ષર ઝેડ અક્ષર પરથી શરૂ થતા જાતકોની. ઝેડ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 એક એવું વર્ષ હશે જ્યાં તેમની વિચારસરણી, વ્યૂહરચના અને આત્મવિશ્વાસ ચમકશે. વર્ષની શરૂઆત થોડી ધીમી હોઈ શકે છે, પરંતુ એપ્રિલ પછી વસ્તુઓ ઝડપથી બદલાશે, જે તમારા કારકિર્દી, અભ્યાસ અને વ્યવસાયમાં નવી તકો પ્રદાન કરશે. સર્જનાત્મક ક્ષેત્રો, ડિઝાઇનરિંગ, કલા અથવા માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો ચોક્કસપણે તેમની મહેનતનું ફળ આ વર્ષમાં મેળવશે. નોકરીમાં ફેરફાર અથવા પ્રમોશન ઈચ્છતા લોકોને જૂન અથવા જુલાઈ સુધીમાં સારા સમાચાર મળી શકે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ પ્રેમ માટે ઉત્તેજક વર્ષ રહેશે. નવા સંબંધોમાં રહેલા લોકો ઊંડી સમજણ વિકસાવશે. જે લોકો સંબંધોમાં નથી તેઓ કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે, ખાસ કરીને ઓક્ટોબરની આસપાસ. પરિણીત લોકોએ થોડી ધીરજ આ વર્ષમાં રાખવાની જરૂર પડશે, કારણ કે નાની નાની બાબતોમાં ઝઘડા થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ આ વર્ષમાં સ્થિર રહેશે, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મોટો ખર્ચ કરવાનું ટાળજો. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને માઇગ્રેન, ઊંઘની સમસ્યા અથવા તણાવ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, તેથી ડિજિટલ ડિટોક્સ અને ધ્યાનનો વિચાર અવશ્ય કરો. એકંદરે વર્ષ 2026 એ વર્ષ હશે જે લોકોનું નામ ઝેડથી શરૂ થાય છે તેઓ જોખમ, પુરસ્કાર અને સંબંધો વચ્ચે સંતુલન જાળવી શકશે.
ઉપાયોની વાત કરીએ તો દર શુક્રવારે માં દુર્ગાને ચોખા અને ખાંડનો પ્રસાદ અવશ્ય ચઢાવવું.